સુરતની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સાથે મારામારીની ઘટના સામે આવી છે। કલકત્તાની ઘટનાની હજી શાહી સુકાઈ નથી, તેવામાં નવી સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે મહિલા રેસિડેન્ટ ડોક્ટર પર હુમલો કરાયો હતો, જેને લઈને ભારે હોબાળો મચ્યો હતો। સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીએ મહિલા રેસિડેન્ટ ડોક્ટરના વાળ પકડીને માર માર્યો હતો, જેને લઈને ડોક્ટરોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા હતા। મારામારી કરનાર દર્દીને ખટોદરા પોલીસને સોંપવામાં આવ્યો હતો। આ દર્દી છેલ્લા 7 વર્ષથી માનસિક રીતે બીમાર હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું। પેશન્ટ આવ્યું હતું અને માથામાં ઈજા હતી। 108માં લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો। એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ, એ એમનું કામગીરી ચાલતી હતી। તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો અને એવી ઘટના બની। મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઅલ્ટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી।